લગ્નની એક એક ક્રિયા મને તમને ઘણું બધું સમજ આવે છે, પણ જ્યાં મહારાજ ચોરીમાં આવ્યા એટલે બે જણા સરસ મજાના માણસો આવી જશે આગેવાનો. મહારાજ કેટલા વાગ્યાનું મુહૂર્ત છે? 9:30. સારું, તો 10 વાગે પતી જશે ને? સમય અમને ઈ આપે, 10 વાગે પતી જશે ને? આના કરતા કોર્ટમાં જઈને બે જણા સહી કરી લો, બહુ થઈ ગયું. આટલો બધો ખર્ચો કરવાની જરૂર જ નથી. આખી શાસ્ત્ર અનુસાર લગ્નની 4.5 કલાકની વિધિ છે. કોઈને કલાક કાઢવો ગમતો નથી. મા બાપ બેઠા હોય ક્યારે પતે ને અહીંયાથી ઉભા થઈને જઈએ, વર વધુ બેઠા હોય ક્યારે ફેરા ફરી જાય, મંગળસૂત્ર પહેરાઈ જાય, ક્યારે જમવા જઈએ, અને આજુબાજુના પરિવારના સભાસદ આવીને બેઠા હોય એ રાહ જોવે થાળી ક્યારે કોણ ઉપાડે. જ્યાં થાળી પડે એટલે સીધું જમવા, અને જમીન પછી ઘર ગોતે હુવાના. ખાઈને હુઈ જવું, સાંજે 4 વાગે વિદાય છે ત્યારે આવશું. કેમ લગ્ન થઈ ગયા વર વધુના, કઈ રીતે લગ્ન મહારાજે કરાવ્યા, કઈ રીતે ફેરા ફેરવ્યા, કાંઈ કોઈને કંઈ પડી નથી હોતી. કોઈ પૂછતું નથી. અમે તો ઘણી જ પરિસ્થિતિમાં આવ્યો છે, ભૂદેવ આવ્યા પછી પાણીનો ભાવે કોઈ પૂછતું નથી. ઘણી જગ્યાએ જોવા મળે છે એવું. અને એક વસ્તુ યાદ રાખો, તમે તમારા સમય દ્વારા જો બ્રાહ્મણને કામ કરાવવા માંગતા હો તો તમે બ્રાહ્મણ નથી લાવ્યા, તમે દાડીઓ લાવ્યા છો. યાદ રાખજો, તમે નોકર લાવ્યા છો. જો બ્રાહ્મણ લાવ્યા હોય, બ્રાહ્મણની જરૂર હોય તો એનું માન સન્માન કરો, એ કહે એ પ્રમાણે કામ કરો. પણ આપણાને છે ને ટેવ પડી ગઈ હોય, સમય પેલો બસ ફટાફટ પતી જાય, બસ ઘરનો માલિક નવરો થઈ જાય જલ્દી હાજે, બસ મંડપ વાળાને ઉતાવળ હોય અને ઘરના પિતાને ઉતાવળ હોય, ફટાફટ પતી જાય. પાંચ જણને પૂછે ખરા જમવાનું કેવું હતું, ફાવ્યું ને, વેવાઈને પૂછે, પણ બ્રાહ્મણને આવીને પૂછે ને ભૂદેવ પાણીનો ગ્લાસ આપું? છેલ્લા 1.5 વર્ષથી હું ક્યાંય લગ્ન કરાવવા જતો નથી. લગ્નની વાત જ નહીં. શું કામ? તો કે બ્રાહ્મણનું માન સન્માન જળવાતું નથી ત્યાં. પરિવારના સભ્યો તો એને એક જ ઈચ્છા હોય કે બસ મારા દીકરા દીકરીના જલ્દી લગ્ન થઈ જાય, એનો પરિવાર સચવાઈ જાય, વેવાઈ વેવણ સચવાઈ જાય, બસ બહુ થઈ ગયું. હું ને તમે લગ્ન ક્રિયામાં બેસીએ તો આ બધી જ ધામધૂમ શેની ઉપર છે? લગ્ન સંસ્કાર ઉપર. અને લગ્ન સંસ્કાર કોને આધીન છે? બ્રાહ્મણને આધીન, ભૂદેવને આધીન. જે બ્રાહ્મણ લગ્ન સંસ્કારમાં નહીં હોય તો ગમે એટલા સારા સન્માનિત થયેલા આપણા પરિવારના મહેમાન આવ્યા હશે, ગમે એટલા સારા વ્યક્તિઓ આવ્યા હશે, પણ એ બધા છે ને એ લગ્ન છે એટલા માટે આવ્યા છે. પણ જો એ લગ્નમાં રહેલા બ્રાહ્મણનું માન નહીં હોય, અને એટલા માટે મારા 6 મહિના ટક્યું, 7મા મહિના 2 છૂટા થઈ ગયા. પણ છૂટા થાય ને મારા ભાઈ. હસ્તમેળાપના સમયે તમે ડાન્સ કરતા હતા, બેન્ડ વાજાને ડીજે વાગતું હતું, 4.5 કલાક ફોટોગ્રાફી વાળાએ લઈ લીધા. આમાં લગ્નની વિધિ કેમ થાય? પછી અમે ભગવાનને પ્રાર્થના કરીએ, ભગવાન બસ એનું ભલું કરજો જે થાય, બીજું કાંઈ અમે કરી ના શકીએ, એના ભરોસે છોડી દઈએ. કહેવાનો અર્થ, તમે જે વસ્તુ માટે પ્રયત્ન કરો છો, જે વસ્તુની જરૂર છે અને જેની મુખ્યતા જે મહેમાન છે અને જેના આધીન આ બધું છે ને, એનું સન્માન કરો, એની ક્રિયાને માન આપો, એના કર્મને માન આપો.